हाय फ्रेंड्स, हूँ छूं हितेश गोठाणिया ज्ञानमय ट्यूशन क्लासीसमांथी अने ज्ञानमय ट्यूशन क्लासीस परिवार तरफथी आप सौનું हार्दिक स्वागत करूँ छूं। तो आप सौ जाणो छो कि हमणां एप्रिल महीनामां धोरण 6, 7, 8 बधानी परीक्षा आवी रही है। तो धोरण 8 विद्यार्थीओ के जे ज्ञान साधनानी अने एनएमएमएसनी परीक्षामां जे व्यस्त हता तेनी तैयारी जे चालू छे, ज्ञान साधनानी परीक्षा हजी देवानी बाकी छे। तो ते ज्ञान साधनानी तैयारी करता होय एटले गणितनी वस्तु छे के गणितने हमणां एने साइड उपर मूकी दीधेलुं होय छे। तो ते विद्यार्थीओने उपयोगी थई शके तेवुं आपणे गया वर्षनुं एक गणितनुं पेपर सोल्यूशन के जे आपणा जिल्ला कक्षानुं जे आपणी शाळानुं जे पेपर छे शाळा लेवलनुं पेपर ते आजे 80 मार्कनुं पेपर आपणे आ एक ज विडियोनी अंदरमां सोल्यूशन करवाना छे। विद्यार्थी मित्रों, आजनो आजे बिजी शेड्यूल होवा छतां तमारा माटे एक टाइम काढ्यो छे केम के रविवारे बाळकोने ए पेपर फ्री होय तो लखाई जाय ए माटे थईने। बाकी आज सवारमांथी 7:30 वाग्याथी लईने हजी आगळी जस्ट 15 થી 20 मिनिट पहेला हूँ अहीं उतरो छुं। तालाळा बाळकोने फी माफीनी परीक्षा हती आल्फा स्कूलमां, त्यांथी ए बधा बाळकोने लईने हजी मूकी अने आवीने तरत तमारा माटे हाजर थई गयो छुं। विद्यार्थी मित्रों, केम के एटलो थाक लाग्यो होवा छतां तमारा प्रत्येनो जे प्रेम छे ने विद्यार्थी मित्रों ए आ खेंची आवे छे। तो विडियोने अंत सुधी निहाळजो अने हाँ, जो हजी तमे आ चेनलनी अंदर नवा होय अने सब्सक्राइब न कर्युं होय विद्यार्थी मित्रों तो चेनलने सब्सक्राइब करी नाखजो, केम के आपणे विद्यार्थीओने उपयोगी थई शके तेवा अवनवा विडियो छे के आपणे जे बनावीए छे। तो विडियोने अंत सुधी निहाळजो। आजनुं पेपर गणितनुं धोरण 8 80 मार्कनुं सोल्यूशन करवानुं छे। तो जोईए आपणे पहेલું આપણું पेपर ધોરણ 8 નું તમારું पेपर છે। ધોરણ 8 15/4/24 નું ગયા વર્ષનું તમારું पेपर છે। द्वितीय सत्रांत कसोटी એટલે કે તમારી વાર્ષિક પરીક્ષા ગણિતનું પેપર છે। કુલ ગુણ તમારા 80 છે। દરેકે દરેક પ્રશ્ન છે ને વિદ્યાર્થી મિત્રો એ આપણે જોવાના છે। દરેકે દરેક આખું પેપર સોલ્યુશન કરવાના છે। મને લાગશે ને એવો તમને એકાદા બે દાખલા તમારા માટે બાકી પણ રાખીશ। બાકી એમ કહે કે સાહેબ જ બધું કરાવી દે તો અમારે શું કરવાનું? હા, તમારા માટે એકાદ બે પ્રશ્ન એમ હશે તો આપણે બાકી રાખશું। જોઈએ આપણે પહેલો પ્રશ્ન 1 એનો અ નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે। પેલું આપી દીધું તમને, છાપેલી કિંમતમાંથી શું બાદ કરીએ તો વળતર મળે। હવે તમને છે ને વિદ્યાર્થી મિત્રો વળતર એટલે હું પહેલા તો એ ખબર હોવી જોઈએ। વળતર એટલે થાય ડિસ્કાઉન્ટ। શું થાય વિદ્યાર્થી મિત્રો? વળતર એટલે ડિસ્કાઉન્ટ। તો આપણને ડિસ્કાઉન્ટ મળ્યું એમ આપણે ક્યારે કહી શકીએ? તો કે જ્યારે જે છાપેલી કિંમત છે 500 રૂપિયા હોય અને આપણને વેચવું છે એ વેપારી આપણને 450 માં વેચવું હોય તો ત્યારે તમને એમ થાય કે મને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું। તો વળતર ક્યારે મળે? શું બાદ કરીએ તો વળતર મળે? તો કે સાહેબ વેચાણ કિંમત। તો વળતરનું હું તમને સૂત્ર જ ઉતારી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે વળતર બરાબર છે કે આપણી છાપેલી કિંમત। તો શું આવશે? છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત। શું આવશે? વેચાણ કિંમત। છાપેલી કિંમતમાંથી તમારી વેચાણ કિંમત તમે બાદ કરો ને એટલે તમને વળતર મળે। તો આપણને એમ જ પૂછવામાં જો વળતર ક્યારે મળે તો કે સાહેબ છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત તમારે બાદ કરવાની છે। તો શું બાદ કરવાથી તમને મળે? તો કે સાહેબ વેચાણ કિંમત। તો શું બાદ કરવાથી મળે? વેચાણ કિંમત। ત્યારબાદનો બીજો પ્રશ્ન, સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર। તો આ રમકડા જેવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કહું કે તમે કરી નાખશો? કઈ જ દઉં, ચાલો જોઈ લો। સાદું વ્યાજનું સૂત્ર છે તો કે I બરાબર PRNN છેદમાં 100। રાઈટ? પોપટ રમતો નથી છેદમાં 100। આપણે સૂત્ર યાદ રાખવા માટે ખાલી વિદ્યાર્થી નાના વિદ્યાર્થીઓને આપણે કહેતા હોય છે કેટના ને એ બધાને સૂત્ર છે PRN। P એટલે કે મુદલ, R એટલે વ્યાજનો દર, N એટલે થાય મુદત છેદમાં 100। બાકી ટૂંકું અને ટચ પોપટ રમતો નથી। એના પછીનો ત્રીજો પ્રશ્ન, એક બુકની છાપેલી કિંમત 330 રૂપિયા હોય તેના ઉપર 20% તમને વળતર મળે છે તો આ બુકની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય? આગળ જેમ આપણે દાખલો જેમ જોયો ઓલા સૂત્રને આધારે એવી જ રીતે આપણે કરીએ કે પહેલા તો 330 ની બુક છે તો સાહેબ 330 ના આપણે 20% કરીએ એટલે 66 રૂપિયા જેવું થશે, પણ આપણે તો એ ગણતરી તમને કરાવી દઉં છું। એટલે 0 તો કે સાહેબ ઉડી જશે એટલે સાહેબ સીધું આવશે 33 દૂને 66। આ 66 રૂપિયા શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 20% વળતર આવ્યું। તો આ બુકની વેચાણ કિંમત તો કે સાહેબ શું કરવું પડે? તો કે સાહેબ 330 એમાંથી તમારે 66 રૂપિયા જે તમારું વળતર તમને જે મળ્યું છે 330 એમાંથી જે તમને 66 રૂપિયા વળતર તમને મળ્યું છે એ તમે બાદ કરો એટલે 10 માંથી 6 જાય તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 4
અને ચેકો એટલે 2, 2 માંથી 6 નો જાય, 10 કો લીધો, 10 ને 2 12 માંથી 6 જાય તો વિદ્યાર્થી મિત્રો 6, અને આને ચેકી નાખો એટલે 2, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો 264. શું આવશે 264. એટલે આમ આપણે એમ કહી શકીએ કે છાપેલી વેચાણ કિંમત કેટલી હોય વિદ્યાર્થી મિત્રો, તો કે 264. કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો 264. રેડી? ચાલો એના પછી હવે એના આપણા દાખલા, આ દાખલા છે વિદ્યાર્થી મિત્રો એ તમને 3 માર્કની અંદરમાં પૂછેલા છે. કોઈ પણ 3 જ દાખલા લખવાના છે. આપણે 4 દાખલા આપેલા છે, એમાંથી 3 દાખલા લખવાના છે. આપણે જોઈએ છે એમાં પહેલો દાખલો, 20,000નું 2 વર્ષ માટે 15% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ બંને વચ્ચેનો આપણે તફાવત શોધવાનો છે. હું શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો, તફાવત શોધવાનો છે. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે P તમને 20,000 આપ્યો છે, N તમને 2 વર્ષ આપ્યો છે અને R તમને આપ્યો છે 15%. રેડી? તો આપણે જોઈએ પહેલા આપણે સાદું વ્યાજ મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો I બરાબર PRN છેદમાં તો કે 100. રેડી? તો આ P બરાબર શું હતું રકમ જોઈ લઈએ આપણે. P બરાબર 20,000, 15% અને 2 વર્ષ. એટલે આપણે મૂકી દઈએ કે 20,000, એના પછી છે કે 15% અને 2 વર્ષ છેદમાં કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 100. 0 0 તો કે ઉડી જશે સાહેબ. હાલો આ 200 એમ નામ રહેશે. 15 દૂને કેટલા થશે તો કે 30. તો સાહેબ 30 દૂને 60 અને 2 શૂન્ય બીજા એટલે 6,000 રૂપિયો થાય. શું થશે વિદ્યાર્થી મિત્રો 6,000 રૂપિયો થાય. આ તમારું વ્યાજ મળે. શું વિદ્યાર્થી મિત્રો મળશે તમને વ્યાજ, પણ કેવું સાદું વ્યાજ. હવે આપણને એને એમ કીધેલું છે કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનો છે. તો એ આપણને ક્યારે મળે તો કે સાહેબ પહેલા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું પડે. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે A બરાબર P કૌંસમાં 1 વત્તા R/100 એની n ઘાત. રેડી? જોઈ P તમને કેટલો આપેલો છે તો કે સાહેબ 20,000. તો 20,000 મૂકી દઈએ. ચાલો એના પછી એક એમના મૂકી દઈએ. R તમને આપ્યો છે 15%. તો સાહેબ 15 છેદમાં તો કે 100 એને ગુણ્યા n કેટલો આપ્યો 2 વર્ષ. હવે જોઈએ આપણે તો કે સાહેબ 20,000. ચાલો 15 100 એટલે 100 અને 15 એટલે શું થશે 115. એટલે સાહેબ 115 છેદમાં 100 2 ઘાત આપેલી છે એટલે 2 વખત આપણે લખી નાખીએ 115 છેદમાં 100. 0 0 4 0 તમે ઉડાડી નાખો એટલે 1 2 3 ને 4 0 ઉડાડી નાખો એટલે શું થશે 115 અને 115 નો ગુણાકાર. પહેલા આપણે ગુણાકાર જોઈ લઈએ 115 અને 115 નો. 115 115. ચાલો 0 0 1 5 5 1 1 1 1 1 1. ચાલો એના પછી પાછો 0 મૂકશું. 1 5 5 1 1 1 અને 1 1 1. પછી 5 5 25 નો પાંચડો વધી પડી 2 5 1 5 ને 2 7 નો 7 અને 5 1 5. ચાલો તો 5 7 ને 5 12 નો બગડો વધી પડી 1 5 ને 6 ને 7 ને 5 12 નો બગડો વધી પડી 1 એટલે કેટલા આવશે 3 અને 1 એટલે થશે 13,225. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 13,225. ચાલો તો 13,225 એને ગુણ્યા 2 એટલે 13 દૂને 26. તો 26 અને 225 ના ડબલ એટલે 26,500. 26,500 આવ્યા. આ 26,500 એ વ્યાજ નથી વિદ્યાર્થી મિત્રો. એ 26,500 તમને એ આપેલો છે એટલે શું છે વ્યાજ મુદ્દલ છે. તો આપણે પહેલા શું શોધી લઈએ તો કે સાહેબ આપણે P શોધવાનો છે. હું શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો P. રેડી? સોરી P શું વ્યાજ શોધવાનું છે એટલે આપણે I શોધવાનો છે. તો I શોધવા માટે શું થશે તો કે સાહેબ A માઇનસ P. તો A માઇનસ P એટલે તો કે સાહેબ 26,500 એમાંથી માઇનસ P કેટલા કરવાના છે તો કે 20,000. તો 26,500 માંથી 20,000 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 6,500. કેટલા વધશે 6,500. તો આ 6,500 જે વ્યાજ આવ્યું તમારું શું આવ્યું વિદ્યાર્થી મિત્રો 6,500 એ તમારું વ્યાજ મળે છે. તો સાદું વ્યાજ કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો 6,000.
ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું તમને 6500. તો બંને વચ્ચેનો ડિફરન્સ શું થાય તો કે 6500, એમાંથી સાહેબ 6000 કાઢી નાખો એટલે 500 રૂપિયાનો ડિફરન્સ થાય. કેટલાનો ડિફરન્સ થાય 500. તો જવાબ તમારો આવશે 500 રૂપિયા. કેટલો આવશે 500. પહેલા સૌ પ્રથમ સાદું વ્યાજ શોધી લીધું વિદ્યાર્થી મિત્રો, 6000 આવ્યું. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધ્યું એટલે 26500 આવ્યા. એમાંથી પેલા વ્યાજ શોધી લીધું એટલે 6500 થયા. હવે 6500 સીધા બાદ કરી નાખો. 6500 માંથી 6000 જાય એટલે કેટલા વધ્યા તો કે સાહેબ 500 રૂપિયા. તો એ 500 રૂપિયાનો ડિફરન્સ આવશે. તો આ તમારો પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો થાય પૂરો. એના પછીનો દાખલા નંબર 2. એક શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી 55% વિદ્યાર્થીઓને ગણિત, 25% વિદ્યાર્થીઓને અંગ્રેજી અને બાકીના વિદ્યાર્થીઓને ડ્રોઈંગ ચિત્ર ગમે છે. તો ચિત્ર પસંદ કરનાર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી? હવે આપણે એ શોધવાનું છે ચિત્ર પસંદ કરનાર વિદ્યાર્થીઓ. તો જોઈએ 55% આપી દીધા, 55 ને 25 એટલે 55, 60, 70, 80. તો ચિત્રવાળા બાકીના એટલે કેટલા આવ્યા 20%. કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો 20%. તો આના કઈ 3 માર્ક ન હોય કે 20% શોધી લીધા એટલે સાહેબ 3 માર્ક આવી જાય. એમ 3 માર્ક એના હશે નહીં. આગળ શું કરવાનું છે તો કે શાળામાં કુલ 600 વિદ્યાર્થીઓ હોય તો દરેક વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો હવે 3 માર્ક હોય વિદ્યાર્થી મિત્રો. ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે તો કે સાહેબ 600 વિદ્યાર્થીઓ છે. કુલ શું છે વિદ્યાર્થીઓ 600 વિદ્યાર્થીઓ ટોટલ આપેલા છે. એમાં પેલું આપણે ગણિત જોઈએ. શું જોઈએ વિદ્યાર્થી મિત્રો? ગણિત હોય તો ગણિત 55% છે એટલે આપણે સીધું કરી નાખીએ તો કે સાહેબ 600 ના 55% એટલે છેદમાં 100 એટલે 0 તો કે સાહેબ ઉડી ગયા. 55 એટલે 50 300 ને 5 30 એટલે 330 વિદ્યાર્થીઓ. શું થયા વિદ્યાર્થી મિત્રો? 330 વિદ્યાર્થીઓને ગણિત ગમે છે. કેટલા વિદ્યાર્થીઓને? 330 વિદ્યાર્થીઓને ગણિત ગમે છે. ત્યારબાદ છે અંગ્રેજી. શું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આપેલું છે તમને અંગ્રેજી. તો અંગ્રેજી તો કે 25% વિદ્યાર્થીઓ છે. તો કે સાહેબ 600 તેને ગુણ્યા કેટલા થશે તો કે 25 છેદમાં કેટલા થાય 100. 0 તો કે સાહેબ ઉડી જશે એટલે 25 6 ને કેટલા આવશે તો કે 150. શું આવશે? 25 6 અને 150 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. આ તમારા અંગ્રેજીના આવી ગયા અને ગણિતના આવી ગયા. હવે રહી વાત કેની તો કે આપણા ચિત્રના બાળકો. તો ચિત્રના આપણે આગળ શોધ્યું તેમ ચિત્રની ટકાવારી કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 20%. કેમ કે આ 55 છે. અંગ્રેજીના કેટલા ટકા છે? 25% છે. તો 20% તમારા ચિત્રના છે. તો આપણે ચિત્રની સંખ્યા શોધવાની છે. તો ચિત્ર તો કે સાહેબ 600 ના 20% છેદમાં 100. 0 તો કે સાહેબ ઉડી જશે. 20 6 ને કેટલા આવશે? 120. ચાલો તમને સંખ્યા બધી મળી ગઈ છે વિદ્યાર્થીઓ. તો ગણિતના 330, અંગ્રેજીના 150 ને ચિત્રના 120. આનો તમારે તાળો મેળવી લેવાનો છે કે ટોટલ 600 વિદ્યાર્થી થઈ જવા જોઈએ. જોઈએ આપણે 330 ગણિતના, ત્યારબાદ 150 કેના આવ્યા તો કે અંગ્રેજીના, અને ત્યારબાદ 120 કેના છે તો કે ચિત્રના. 0 5 ને 3 8 ને 2 10 ની 0 વધી પડી 1 3 ને 1 4 ને 2 6. તો 600 વિદ્યાર્થી થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. શું થયા? 600 વિદ્યાર્થીઓ તમારા થઈ ગયા છે. તો 600 એ 600 આવી રીતે તમારે લખવાના છે. રેડી સાહેબ? જોઈ લેજો બરોબર છે ને. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન. તમારા 2 પ્રશ્નો થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. એક પ્રશ્ન તમારો આ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વાળો. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે તમારી આ ટકાવારીનો, કેટલા ટકા વિદ્યાર્થીઓ હતા તે. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે એ આપણે જોવાનો છે. એક ફ્રીજની કિંમત 17,500 છે. તેના ઉપર 12% GST લગાડવામાં આવે છે. જો વિજયને આ ફ્રીજ ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? તો 17,500નું ફ્રીજ છે, તેના 12% એને ચૂકવવાના છે. તો આપણે સાહેબ જોઈએ હાલો તો કુલ કેટલી રકમ એને ચૂકવવી પડે. તો ચૂકવવી પડતી રકમ આપણે ઉતારીએ છીએ ચૂકવવાની રકમ. તો ચૂકવવાની રકમ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે એક તો 17,500 તો ચૂકવવાના જ છે. 17,500 એમાં GST એને 12% રાખ્યું છે. તો 17,500ના 12% કરો. છેદમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 100. 0 તમે ઉડાડી શકો એટલે 175. એને ગુણ્યા કેટલા થશે? 12.
તો આમ જોવા જાવ તો એ 175 દાન 1750 અને બીજા 350 એટલે 1750 1800 ને 300 2100 એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો 2100 રૂપિયા છે એ આવશે. તમને ન ખબર પડે તો આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો છે 175 ગુણ્યા 12. આપણે ટ્રીકથી કરી નાખતો હોય કે 175 ગુણ્યા 10 કરો એટલે શું થશે 1750, બીજા 2 વધ્યા તો 175 દૂને કેટલા થશે 350, તો 1750 અને 350 એટલે 2100 રૂપિયા થાય. તો કુલ રકમ એને કેટલી ચૂકવવી પડે કુલ? તો કે સાહેબ 17,500નું ફ્રીજ છે, 17,500નું ફ્રીજ છે. 2100 રૂપિયા તો કે સાહેબ જીએસટી છે. શું છે? 2100 રૂપિયા છે એની જીએસટી છે. તો 0 0 5 1 6 7 2 9 અને 1. તો ટોટલ એને વિદ્યાર્થી મિત્રો ફ્રીજ ખરીદવું હોય તો એને ટોટલ 19,600 ચૂકવવા પડે. કેટલા ચૂકવવા પડે? 19,600 રૂપિયા છે એને ચૂકવવા પડે. કંઈ નથી કરવાનું, પહેલાં આપણે છે શું શોધી લેવાનું છે તો કે એના 12% જીએસટી શોધી લેવાનો છે. 12% જીએસટી શોધો એટલે 2100 રૂપિયા થયા. ત્યારબાદ કુલ રકમ એને ચૂકવવાની છે તો મૂળ રકમ, ખરીદ કિંમત અને એમાં જીએસટી ચાર્જ એટલે જીએસટી 2100 રૂપિયા ઉમેરી દો એટલે 19,600 રૂપિયા એને ચૂકવવા પડશે. ચાલો, તો ત્રીજો દાખલો છે રકમનો સ્ક્રીનશોટ. દાખલાનો સ્ક્રીનશોટ પાડતા જાજો, અથવા તો હું તો એમ જ કહું છું સ્ક્રીનશોટ પાડવા કરતાં બુક લઈને સાથે જ બેઠો, જેથી કરીને પેપરનો પ્રશ્ન જોતા જાઓ ને તમારે લખતો જવાનો છે. પહેલાં તમે ટ્રાય કરો, હું અહીં દાખલો ગણાવું છું ત્યારે વિડીયોને તમે પોઝ કરી રાખો, તમે એ દાખલો ગણો, જવાબ તમારો અને મારો જવાબ બેને મેચ કરો. જવાબ આવી જાય તો તમારો દાખલો સાચો છે, ન આવ્યો હોય તો પછી એને પોઝ કરીને તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ તમારા માટેની જ મહેનત છે. બાકી ઘણા કામ મૂકીને આપણે આવતા હોઈએ છીએ તમારા માટે જ વિદ્યાર્થી મિત્રો. રેડી? જોઈ આગળ એના પછીની રકમ છે ખુલજા સિમસિમ આવી ગયો. જોઈએ આપણે ચોથો દાખલો. એક દુકાનદાર ઘર ઘંટી પર 15% અને એસી ઉપર છે કે એસી ઉપર છે ને એ 5%, ઘર ઘંટી ઉપર 15% અને એસી ઉપર 5% વળતર આપે છે. તો ગ્રાહકને 12,000 છાપેલી કિંમતની ઘર ઘંટી અને 36,000 છાપેલી કિંમતનું એસી ખરીદવું હોય તો વળતર બાદ કર્યા બાદ બંનેના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? અહીં બંનેના યાદ રાખવાનું છે કે બંનેનો ટોટલ કરીને તમારે ચૂકવવાનો છે. તો પહેલાં આપણે જોઈએ કે 15% કેના ઉપર છે તો કે સાહેબ 15% છે એ ઘર ઘંટી. તો ઘર ઘંટીની કિંમત 12,000 છે સાહેબ. શું છે? 12,000. તો પેલા આપણે 12,000નું કરી નાખીએ ઘર ઘંટી. ચાલો, ઘર ઘંટી 12,000 રૂપિયાની છે વિદ્યાર્થી મિત્રો. એટલે 12,000ના તો કે 15% આપ્યા છે અહીંયા ડિસ્કાઉન્ટ. તો સાહેબ અહીંથી સીધું આપણે કરીએ, 0 0 તમે ઉડાડી શકો. રેડી? એટલે 120 એને ગુણ્યા કેટલા થશે? 15. આમાં એમ સીધું થઈ જાય છે 120 ગુણ્યા 10 એટલે 1200 અને 120 ગુણ્યા તો કે 5 એટલે 12 5 60 1800 રૂપિયા જેવું થાય. તો આપણે એક વખત જોઈ લઈએ 120 ગુણ્યા 15 એટલે તમે આનો સરવાળો કરો, ગુણાકાર કરો એટલે 1 0 2 અને 1. રેડી? અને 5 0 5 2 10 ની 0 વધી પડી 1 5 1 5 ને 1 6. રેડી? તો 12 ને 6 કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 1800 રૂપિયા થયા. તો 1800 રૂપિયા છે એ તમારું વળતર મળે. શું મળશે વિદ્યાર્થી મિત્રો? 1800 રૂપિયા છે એ તમને વળતર મળે છે. શું મળે છે? વળતર તમને 1800 રૂપિયા મળે છે. કેમાં? ઘર ઘંટીમાં. રેડી? ત્યારબાદ આપણને છે કે એસીની કિંમત તમને ખબર છે કે 36,000 રૂપિયા છે, પણ ડિસ્કાઉન્ટ એમાં 5% છે. શું આપેલું છે? ડિસ્કાઉન્ટ એમાં તમને 5% એટલે કે વળતર તમને 5% આપેલું છે. તો આપણે એસી શું વિદ્યાર્થી મિત્રો? એસી આપણે તો કે એ તમને 36,000ની કિંમત છે એટલે 36,000 એના તમને 5% વળતર આપવામાં આવે છે. તો 36,000ના 10% કરો વિદ્યાર્થી મિત્રો તો 3600 રૂપિયા થાય. તો આનો જવાબ 1800 રૂપિયા જ આવશે. તો પણ આપણે કરીએ છીએ 360 ગુણ્યા 5. રેડી? એટલે 3 5 15 ને 60 5 30 એટલે 1800 રૂપિયા થયા. કેમ કે અમે કોમર્સના સ્ટુડન્ટ એટલે તમને એ આધારે તો થઈ જ જાય કે ભાઈ 3600ના 5% એટલે 1800 થાય. કેમ કે 10% કરો તો 3600 રૂપિયા થયા, તો 5% કરો એટલે 1800 રૂપિયા. તો બંનેનું ડિસ્કાઉન્ટ કેટલું થયું તો કે 1800 રૂપિયા અને 1800 રૂપિયા. આમાં તમે બે રીતે કરી શકો છો. પહેલાં 12,000માંથી તમે 1800 રૂપિયા બાદ કરી દો તો કે સાહેબ 10,000 ને 200 આવ્યા. કેમ કે 12,000નું તમારું ઘર ઘંટી છે, 1800 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળ્યા છે, તો 10,200ની ખરીદી થઈ. એસીમાં તમારા 36,000 છે, એમાંથી તમે 18,000 બાદ કરી દો એટલે 36માંથી છે કે 1000 બાદ કરો એટલે 35 અને 34 200. શું થશે વિદ્યાર્થી મિત્રો? 34,000
200 તો 34 200 અને 10 200નો ટોટલ મારો એટલે 0 0 4 અને આ બીજા 4 3 ને 1 4 એટલે 44400. એ રીતે તમારે ન કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો બીજી રીત થાય કે ઘરઘંટીની કિંમત 12000 છે ને એસીની કિંમત 36000 છે તો ટોટલ તો કે સાહેબ 12 ને 36 એટલે 36 ને 2 48,000 થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? 48,000. એમાંથી તમને કુલ ડિસ્કાઉન્ટ આપ્યું છે તમને 3600 રૂપિયા. શું આપ્યું વિદ્યાર્થી મિત્રો? 3600 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું એટલે 0 0 10 લીધો એટલે 10 માંથી 6 જાય તો કેટલા વધ્યા? 4. ચેકી નાખો એટલે 7 7 માંથી 3 જાય તો કે 4 અને સાહેબ બીજા 4 તો પણ 44,400. આ બંને એ રીતે તમે કરી શકો. આમાંથી આ બાદ કરીને રકમનો ટોટલ મારી દો તો પણ ચાલે. કુલ રકમનો ટોટલ મારી કુલ ડિસ્કાઉન્ટ બાદ કરો તો પણ તમને 44,400 મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા છે કે પહેલા જે તમારા 4 દાખલા છે વિદ્યાર્થી મિત્રો મહત્વના 4 દાખલા નથી, કોઈ પણ 3 જ દાખલા છે પણ એ 4 દાખલા આપણે વિદ્યાર્થી મિત્રો કરાવ્યા છે. તો એ 4 દાખલા તમારી અંદર અહીંયા તમને આપેલા છે. દાખલો 1, એના પછીનો દાખલો 2, દાખલો 3 અને આ દાખલો 4. તો આ 4 દાખલા તમારા કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈએ આગળના પ્રશ્નો. એમાં પ્રશ્ન 2 આપ્યો છે એમાં આપ્યો છે તમને ગુણાકાર શોધો. હું આપ્યો છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર શોધો. રેડી? અવયવીના આપણા દાખલા છે એમાં ગુણાકાર શોધવાનો છે. તો પહેલાં આપણે મૂકી દઈએ તો કે સાહેબ અહીં પહેલાં 5 મૂક્યા. રકમ નથી લખતો, અહીંના પહેલાં 5 લખી નાખો, તેની સાથે આખો કાઉન્સ લઈ લો એટલે 3 વત્તા શું થશે? x. ચાલો એના પછી સાહેબ બીજી રકમ લ્યો પહેલાં કાઉન્સની તો -2x, બીજો કાઉન્સ આખો તો કે સાહેબ 3 વત્તા x. થઈ ગયું? કંઈ કરવાનું નથી. પહેલા કાઉન્સની પહેલી કિંમત લઈ બીજો કાઉન્સ આખો લ્યો, પહેલા કાઉન્સની બીજી કિંમત લઈને બીજો કાઉન્સ આખો લ્યો. 5 તેરી 15 વત્તા 5x માઇનસ 2 તેરી 6x અને માઇનસ પ્લસ માઇનસ એટલે 2 અને x² થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? 5 તેરી 15 5x માઇનસ પ્લસ માઇનસ 2 તેરીને 6x માઇનસ પ્લસ માઇનસ 2 ના 2 અને x² x² થઈ ગયું. હવે જોવાના છે કે સાહેબ આ 5x ને 6x ને એ સજાતીય પદો છે તો એ આપણે 6 માંથી 5 જાય તો કે સાહેબ 1x પણ કેવા આવશે? માઇનસ. તો સાહેબ રકમ આપણે ગોઠવી દઈએ 15 5 અને 6x 6 માંથી 5 જાય તો 1 પણ કેવા? તો કે -x માઇનસ 2x². તો આ તમારી છે એ તમને ગુણાકાર મળી ગયો. જો ચોપડીમાં તમને એ રીતે જવાબ ન આપ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો એને તમારી બીજી રીતે તમને જવાબ આપ્યો હશે. તો તમારો પહેલું પદ છે ને પહેલું પદ એ તમારે પહેલાં ઉતારો તો શું થશે? તો કે સ્ક્વેરવાળું પદ એટલે 2x² થાય માઇનસ પછી -x અને +15. જો પેલું પદ છે એ માઇનસ ન રાખો તો સીધું શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 2x². નિશાની બદલી જાય તો માઇનસ એ પ્લસ થયો તો જે માઇનસ છે એ અહીંયા પ્લસ થાય અને સાહેબ જે પ્લસ છે એ શું થશે? તો કે માઇનસ. 3 તમારી રીતે કોઈ પણ જવાબ વિદ્યાર્થી મિત્રો તમે મૂકી શકો. અહીંયા તમારો દાખલો છે એ તમે પૂરો કરી શકો છો. જો આગળ હોય તો આ રીતે તમે લખી શકો છો કે તમારા ax² bx + c = 0 સમીકરણને આધારે તમે ગોઠવો છો તો આ રીતે તમારે લખવાનો છે. ચાલો એના પછી બીજો દાખલો. એમાં પણ પહેલાં આપણે એમ જ કરીએ કે p² મૂકી દઈએ. હારે છે એ કોને રાખી લઈએ? તો કે બીજો કાઉન્સ આખો એટલે 2q + q થઈ ગયું. ત્યારબાદ માઇનસ છે તો સાહેબ માઇનસ નિશાની સાથે જ બહાર નીકળશે. જે હશે એ નિશાનીની સાથે જ નીકળશે. કોણ છે? તો કે સાહેબ 2q + q. રેડી? જોઈ સાહેબ p² ને આની સાથે ગુણાકાર કરો એટલે પહેલાં તો 2 મૂકી દીધો. હાલો સાહેબ p² અને q એમ નામ રહેશે. રેડી? ચાલો વત્તા સાહેબ p² તો કે સાહેબ એમ નામ રહેશે અને q તો કે એ પણ એમ નામ રહેશે સાહેબ. ચાલો એના પછી અહીં સાહેબ માઇનસની નિશાની q² અને 2q એટલે પહેલાં તો 2 મૂકી દો. q1 અને q2 એટલે q3 થઈ. હા સાહેબ માઇનસ પ્લસ તો કે માઇનસ થાય. q2 ને q1 એટલે સાહેબ ત્યાં શું થયું? તો કે q3. શું થાય વિદ્યાર્થી મિત્રો? q3 થઈ ગયું. આ રીતે લખી નાખો. હવે સજાતીય પદો છે તો કે હા સાહેબ p² q તો q સાહેબ q ઘન તો કે હા સાહેબ સજાતીય પદો છે. આ 2p² q છે, આ 1p² q છે એટલે 2 ને 1 કેટલા થશે? તો કે સાહેબ 3. ચાલો પછી મૂકી દો p² અને શું થશે? q.
થઈ ગયું. એવી રીતે અહીંયા જો તો આ માઇનસ છે, આ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ, એમાં પણ 2 ને 1 કેટલા થશે 3, પણ મોટી સંખ્યા નિશાની એટલે માઇનસ, તો -3, 2 ને 1 3 આવી ગયા, અને સીધે સીધી છે એ તમે ક્યુની 3 ઘાત મૂકી શકો છો. કંઈ નથી કરવાનું, આ બંને સજાતીય પદ છે, તો માઇનસ માઇનસ પ્લસ 2 ને 1 કેટલા થયા 3, પણ -3 ક્યુનો ઘન શું થશે -3 ક્યુનો ઘન. તો આ રીતે તમે છે કે વિદ્યાર્થી મિત્રો એનો ગુણાકાર તમે કરી શકો છો. તો આ બંને દાખલા છે એ તમારા ગુણાકારના તમારા અહીં કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો, કેમ કે 80 માર્કનું પેપર છે વિદ્યાર્થી મિત્રો. રેડી, આ તમારા માટે સમય કાઢ્યો છે તો એ તમારે એનો સદુપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. 80 માર્ક છે, એક પેપર સોલ્યુશન કરી નાખશો એટલે સંપૂર્ણ કોર્સનું તમારું રિવિઝન થઈ જશે વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ કોર્સનું રિવિઝન. રેડી, જોઈએ હવે સાદુ રૂપના દાખલા છે, એમાં 2 પ્રશ્નો છે, કોઈ પણ 2 લખવાના છે. કેટલા લખવાના છે? કોઈ પણ 2 લખવાના છે. તો જોઈએ એમાં હું કોઈ પણ 2 લખું છું, એક તમારે કરવાનો છે. એમાં પહેલો જોઈએ આપણે જેમ આગળ આપણે જેમ જોયું તો એ જ રીતે, તો પહેલાં સાહેબ એનો સ્ક્વેર કરી નાખીએ, માઇનસ એ પછી લઈએ, પહેલાં આ આખો કાઉન્સ ઉપાડી લ્યો, તો કે સાહેબ આ એ વત્તા ને 5 થઈ જશે. ચાલો એના પછી તો કે સાહેબ માઇનસની નિશાની મૂકી દઈએ, પછી 5 એમાંથી તો કે એમાં પણ સાહેબ બીજા કાઉન્સમાં છે એ બેને ભેગા લઈ લો, વત્તા તો કે સાહેબ અન્ય પદ આપેલું છે તમને 25, કેટલું આપેલું છે 25. થઈ ગયું. કિંમતો જો એનો સ્ક્વેર અને એ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એનો ઘન થયો, પછી વત્તા તો કે સાહેબ 5 એનો સ્ક્વેર થશે એટલે સાહેબ 5 એનો સ્ક્વેર, સાહેબ માઇનસ અને 5 એ છે, શું છે માઇનસ, તો માઇનસનો માઇનસ, 5 ના 5 એનો એ થઈ ગયો, સાહેબ માઇનસ પ્લસ માઇનસ 55 કેટલા થશે તો કે 25, અને વત્તા 25 તમને એક આપેલું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો કાંઈ ઉડતું હોય તો ઉડાડી શકો, તો કે હા સાહેબ, તો કે આ 25 માઇનસ ને આ 25 પ્લસ, તો એ બે ઉડી ગયા. હવે રહ્યા કોણ? તો કે ભાઈ 5 એનો સ્ક્વેર છે ને, અહીં -5 છે, તો કોઈ ઉડે એમ છે નહીં, તો આપણે મૂકી દઈએ સાહેબ એનો ઘન વત્તા 5 એનો સ્ક્વેર અને -5 એ. રેડી, તો આ દાખલો તમારો અહીં પૂરો થાય. રેડી, તો આ રીતે તમારે એનું સાદું રૂપ ખાલી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. શું દેવાનું છે? સાદું રૂપ તમારે દેવાનું છે. હજી તમે સાદું રૂપ આપો તો એમાં એને તમે સામાન્ય કાઢી શકો વિદ્યાર્થી મિત્રો. શું થાય? એને તમે સામાન્ય કાઢી શકો તો તમે એ અહીં મૂકી દો, તો અહીં એનો સ્ક્વેર થશે. હાલો મૂકી જ દઈએ, હાલો આપણે એ સામાન્ય કાઢીને જોઈ લઈએ. એટલે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? એનો સ્ક્વેર વત્તા અહીં શું વધશે તો કે સાહેબ 5 એ વધશે, અને સાહેબ અહીં તો કે એ નીકળી જાય એટલે 5 વધશે. રેડી, તો આ રીતે તમારું સાદું રૂપ છે એ તમે વિદ્યાર્થી મિત્રો આપી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 પણ આની જેમ જ છે, જોઈ લઈએ પહેલાં. તો કે સાહેબ અહીં x આપેલો છે તમને, હા. હવે આની આરે આખો કાઉન્સ લ્યો, તો સાહેબ x નો સ્ક્વેર માઇનસ y, તો સાહેબ -y. ચાલો એના પછી તો કે સાહેબ y નો સ્ક્વેર છે, તો સાહેબ પ્લસ છે, પ્લસ y નો સ્ક્વેર, તેની સાથે આખો કાઉન્સ લ્યો એટલે સાહેબ x નો સ્ક્વેર -y. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. એ રીતે તમારે લખવાનું છે. આની રીતે જ કરો. x નો વર્ગ એટલે શું થશે? x નો ઘન, x અને y એટલે -x અને y. ચાલો y નો વર્ગ અને x નો વર્ગ, તો સાહેબ પ્લસ y નો વર્ગ અને x નો વર્ગ. ચાલો માઇનસ પ્લસ માઇનસ માઇનસ y નો વર્ગ ને y એટલે y નો ઘન થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? y નો ઘન. હવે જો કિંમતો કંઈ ઉડતી હોય તો તમે એને ઉડાડી શકો છો, ન ઉડતી હોય તો કંઈ ઉડાડવાની જરૂર નથી. તો ઉડતી નથી સાહેબ તો એ આમનામ રાખી દો. પહેલાં સાદું રૂપની રીતે x નો ઘન -y નો ઘન, ચાલો એના પછી વત્તા x નો સ્ક્વેર અને y નો સ્ક્વેર અને -axy. રેડી, તો આ રીતે તમારે સાદું રૂપ એનું આપી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. સાદું રૂપના દાખલા છે એ તમને અટપટે ચડાવી દે એવા જરૂર છે, પણ એની ટ્રાય કરો ને વિદ્યાર્થી મિત્રો તો એ તમને આવડી જ જવાનું છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, ને જો તમે મૂકી જો એ દાખલો તો એ પછી કાંઈ થવાનો નથી. ડુંગરો ગમે એટલો ઊંચો હોય પણ એ તમે જોઈને નિહાળશો કે આ ડુંગરો કેદી ચડી શકશો, તો એ કોઈ દિવસ ચડવાનો પણ તમે ટ્રાય નહીં કરો તો ચડી શકશો નહીં. પણ એક વખત જો તમે શરૂઆત કરશો ને વિદ્યાર્થી મિત્રો તો એ ડુંગરો પણ તમે ચડી શકશો ને આ દાખલો પણ તમે ગણી શકશો. રેડી, જોઈએ ત્યારબાદનો એક દાખલો છે. ભલે પદ મોટા છે વિદ્યાર્થી મિત્રો, પદ કેવા છે? મોટા છે, પણ દાખલો તમારીથી ગણાઈ જાય એમ છે. ઉતારી નાખીએ છીએ, રકમ ઉતારી લઈએ. a + b
એના પછી a વત્તા b 2a માઇનસ 3b વત્તા c રેડી 2a માઇનસ 3b વત્તા c તો 2a માઇનસ 3b વત્તા c એના પછી માઇનસ 2a માઇનસ 3b માઇનસ 2a માઇનસ 3b અને એને ગુણ્યા c કોણ છે એને ગુણ્યા c હવે રકમ આવ્યા છે પહેલાં a કાઉન્સ લઈ લો એને લ્યો આની સાથે આખો કાઉન્સ લ્યો એટલે સાહેબ 2a માઇનસ 3b વત્તા c બીની સાથે આખો કાઉન્સ લ્યો તો કે સાહેબ વત્તા b ચાલો એમાં જો 2a માઇનસ 3b વત્તા c એના પછી આ માઇનસનો માઇનસ જ રાખો રેડી આની સાથે આખો કાઉન્સ તમારે કરવાનો છે તો આ c મૂકી દો રેડી આની સાથે આખો કાઉન્સ લ્યો તમે રેડી એટલે શું થશે તો કે સાહેબ 2a માઇનસ 3b રેડી ચાલો એમાં જો a એટલે શું થશે સાહેબ 2a નો સ્ક્વેર શું થશે a એટલે 2a નો સ્ક્વેર માઇનસ a હાલો એ એમના મૂકી દો એટલે 3 રહે અને a અને b આવશે જોજો a એનો સ્ક્વેર છો 2 એમના એ અહીંયા એમના મૂકી દેવાનું છે એટલે 3ab વત્તા ac શું થશે વિદ્યાર્થી મિત્રો વત્તા ac હવે અહીંયા જો વત્તા નિશાની b એટલે સાહેબ 2 પછી a અને b લઈ લો સાહેબ માઇનસ b અને 3 છે એટલે સાહેબ 3 અને b છે એટલે b નો સ્ક્વેર થાય સાહેબ વત્તા કોણ આવશે તો કે BC કોણ આવશે વત્તા BC માઇનસની નિશાની જ રાખવાની છે C છે અને 2 છે તો સાહેબ 2AC થશે ચાલો એના પછી તો કે સાહેબ આ C છે એ તમારો પ્લસ જ હતો શું છે C તમારો પ્લસ છે આ તો નિશાની આની છે C ની નિશાની નથી તો માઇનસ છે એટલે કોણ થશે તો કે સાહેબ 3BC શું થશે વિદ્યાર્થી મિત્રો 3BC તો આ તમારા છે એ કાઉન્સની અંદરમાં છે શું વિદ્યાર્થી મિત્રો તમારા કાઉન્સની અંદરમાં છે હવે જો ઉડતા હોય તો એને તમારે ઉડાડવાના છે ન ઉડતા હોય તો એને તમારે કંઈ ઉડાડવાના નથી જોઈએ એમાં કંઈ ઉડે એમ છે 3AB છે અહીં 2AB છે હાલ હવે જો અહીંયા પેલા 2a નો સ્ક્વેર વાળું કંઈ ઉડે એમ છે નથી સાહેબ તો 2a નો સ્ક્વેર એમના મૂકી દો ચાલો માઇનસ 3ab અને અહીંયા છે પ્લસ 2ab તો સાહેબ માઇનસ પ્લસ માઇનસ 3માંથી 2 જાય તો 1 પણ કેવો માઇનસ ab આવશે કોણ આવશે માઇનસ ab થઈ ગયું 3ab અને 2ab ચાલો એના પછી ac અહીંયા BC છે ને અહીંયા 2AC છે તો આ 1AC અને આ 2AC પણ કેવો છે માઇનસ છે વિદ્યાર્થી મિત્રો કેવો છે માઇનસ 2AC છે તો માઇનસ 2AC હોય કેમ કે આ પાછો છે એ માઇનસ જ નીકળશે એટલે પ્લસ થશે રેડી તો માઇનસ 2AC છે અને આ કેવો છે પ્લસ 2AC એટલે સાહેબ જવાબ આવશે AC પણ કેવો માઇનસ કેમ કે માઇનસ પ્લસ માઇનસ એટલે આ AC મુકાઈ દો જો 2a નો સ્ક્વેર મુકાઈ દો 3ab માંથી 2ab વયા ગયા એટલે ab વધ્યો AC અને 2AC એટલે માઇનસ AC રહ્યો ચાલો માઇનસ સાહેબ 3b નો સ્ક્વેર મૂકી દો એમ નામ કેમ કે 3b ના સ્ક્વેર અરે કોઈ છે નહીં ચાલો એના પછી BC અને 3BC એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો 4BC શું થશે 4BC તો આ BC ની વસ્તુ તમારી મુકાઈ ગઈ છે તો આ રીતે તમારો દાખલો કમ્પ્લીટ થાય જો 2a નો સ્ક્વેર આવી ગયો 3ab આવી ગયો છે અને આ 2ab આવી ગયો છે એ થઈ ગયું AC અને અહીંથી AC આવી ગયો છે એ થઈ ગયું 3b નો સ્ક્વેર મુકાઈ ગયો અને BC અને 3BC મુકાઈ ગયો તો 4BC રેડી તો આ રીતે તમારો છે વિદ્યાર્થી મિત્રો એ તમારો દાખલો છે એ સાદું રૂપનો કમ્પ્લીટ થશે ચાલો એના પછીનો હવે આપ્યું છે તમને એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ તમને આપી દીધી છે કે 8 સેમી છે અને 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો કોનું શોધવાનું છે સમબાજુનું તો આપણે સમબાજુનું સૂત્ર મૂકી દઈએ પહેલા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર થાય સાહેબ 1/2 બંને વિકર્ણો એટલે D1 એને ગુણ્યા D2 રેડી તો 1/2 મૂકી દો ચાલો
D1 કેટલો આપ્યો છે તમને? તો કે સાહેબ 8 આપ્યો છે. અને D2 કેટલો આપ્યો છે? તો કે સાહેબ તમને 12 આપ્યો છે. તો ભાગ ઉડાડી નાખો એટલે કેટલા આવશે? 6 દૂને 12. તો સાહેબ 8 છોક ને કેટલા થશે? 48. કેટલા છે? સેમી છે. તો 48 સેમીનો સ્ક્વેર. આ તમારો દાખલો અહીં પૂરો થાય. રેડી? કંઈ નથી કરવાનું, ખાલી સમબાજુ ચતુષ્કોણ આપેલું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 બંને વિકર્ણોનો ગુણાકાર એટલે D1 અને D2. 1/2 મૂકી દો, 8 સેમી અને 12 સેમી મૂકી દીધા. 6 દુ 12 એટલે 2 ઉડી જાય. 8 6 48. 48 સેમીનો સ્ક્વેર. સૂત્રોની રામાયણ છે વિદ્યાર્થી મિત્રો. ખાલી સૂત્રો તમને છે એ કમ્પ્લીટ આવડવા જોઈએ. રેડી? ચાલો એના પછી બીજો દાખલો એમાં ને એમાં તમને આપેલો છે. એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 360 મીટરનો સ્ક્વેર છે. આ ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 12 મીટર એટલે કે તમને h 12 મીટર આપેલો છે. સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ તમને 20 આપેલી છે. તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. તો સમલંબ આકાર છે એટલે સાહેબ પહેલાં આપણે સૂત્ર મૂકી દઈએ સમલંબનું. કેનું આવશે? સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે પહેલાં એ મૂકવાનું છે. સમલંબનું ક્ષેત્રફળનું છે એ મૂકો સૂત્ર. તો શું થશે? 1/2 અને h અને કાઉન્સમાં આવશે a વત્તા b એટલે કે પહેલી બાજુ અને બીજી બાજુ. જો એમાં તો કે સાહેબ 1/2 થશે. હાલો h તમને કેટલો આપેલો હતો વિદ્યાર્થી મિત્રો? h તમને આપેલો છે 12 મીટર અને પહેલી બાજુ તમને આપેલી છે 20 મીટર. એટલે સાહેબ 12 આપેલો છે પહેલી બાજુ એટલે હું a માની લઉં એટલે 20 તો વત્તા b એમનામ રાખી દઉં. ચાલો સાહેબ સમલંબનું ક્ષેત્રફળ તમને કેટલું આપેલું છે? તો કે સાહેબ 360. એટલે અહીં આપણે ક્ષેત્રફળની જગ્યાએ મૂકી દઈએ 360. હવે અહીં છેદ ઉડે છે તો પહેલાં ઉડાડી દઉં. 6 દૂને 12. 6 ગુણાકારમાં છે એને આ બાજુ લાવવું એટલે ભાગાકારમાં જશે. એટલે 6 અહીંયા છેદમાં આવ્યા વત્તા અહીંયા કોણ વધ્યું? તો કે સાહેબ 20 વત્તા b. હવે જો તો કે છાંયે 36 કરી નાખો એટલે 6 0 એટલે કેટલા આવશે? તો કે 60 વત્તા 20 વત્તા b. હવે 20 વત્તા છે આ બાજુ આવે તો કે સાહેબ ઓછા થશે એટલે 60 - 20 બરાબર b. તો સાહેબ b બરાબર 60માંથી 20 જાય તો કેટલા વિદ્યા વિદ્યાર્થી મિત્રો? 40. તો આ તમારો જવાબ. તમારી બીજી બાજુ છે વિદ્યાર્થી મિત્રો એ કઈ હશે? તો કે 40 હશે. કઈ હશે વિદ્યાર્થી મિત્રો? 40 ને પહેલી બાજુ છે એ કઈ હશે? તો કે 20. કઈ હશે? પહેલી બાજુ તમને આપેલી છે તો બીજી બાજુ તમારી 40 તમને મળશે. કંઈ નથી કરવાનું. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા h પહેલી બાજુ અને બીજી બાજુનો સરવાળો 1/2 ગુણ્યા 12 મૂકી દો. 6 દૂને 12 થયા. 6 ગુણાકારમાં છે આ બાજુ લાવો તો ભાગાકારમાં. ભાગાકાર કરો એટલે 60 આવ્યા. 20 વત્તા b. 20 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય તો 60માંથી 20 જાય તો 40 એટલે b બરાબર 40. શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? b બરાબર 40. રેડી? કન્ટિન્યુ નોન સ્ટોપ જ તમારું પેપર ખેંચવાનું છે. એકે બ્રેક નથી પાડવાનો. ભલે રેકોર્ડેડ વિડીયો છે તમ તારે રેકોર્ડેડ વિડીયો છે એક પણ બ્રેક નથી પાડવાનો વિદ્યાર્થી મિત્રો. કેમ કે સમયની અત્યારે ખેંચા ખેંચી છે વિદ્યાર્થી મિત્રો. રેડી? સમય ઓછો છે આપણી પાસે. પ્રશ્ન 4 એમાંનો અ જોડકા જોડવાના છે. વિભાગ અ અને વિભાગ બ એ બંનેના જોડકા જોડવાના છે. હવે તમને અહીં આપ્યું છે તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ ઘન સેમી છે. તો એટલી તો મગજમાં લાઈટ થવી જોઈએ કે અહીં ઘન સેમી છે તો આ બે ઘન સેમી તો જવાબ નહીં જ હોય સાહેબ. 10 લાખ ઘન સેમી એટલે કંઈ 50,000 ઘન સેમી નો થઈ જાય કે સાહેબ 1000 ઘન સેમી નો થઈ જાય. આ બે જવાબ તો નથી. તો સાહેબ ચોખ્ખું જ છે 10 લાખ ઘન સેમી એટલે સાહેબ 1 ઘન મીટર થાય. શું થાય? 1 ઘન મીટર. હવે 1 લીટર શું છે વિદ્યાર્થી મિત્રો? 1 લીટર તો 1 લીટર એટલે થશે 1000 ઘન સેમી. તો 1 લીટરના 1000 ઘન સેમી થતા હોય તો સાહેબ 50 લીટરના કેટલા થશે? તો કે સાહેબ 50,000. 1 લીટરના 1000 તો 50 લીટરના 50,000. તો વૈધું કોણ? લંબઘનનું ઘનફળ. તો ન આવડે તો પણ તમે જોડી શકો. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? આધારનું ક્ષેત્રફળ એને ગુણ્યા ઊંચાઈ. રેડી? તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. 10 લાખ ઘન સેમી એટલે 1 ઘન મીટર. 1 લીટર એટલે 1000 ઘન સેમી. લંબઘનનું ઘનફળ એટલે આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ અને 50 લીટર એટલે 50,000 ઘન સેમી. જોઈ આગળ
નીચે આપેલા દાખલામાંથી કોઈ એક દાખલો ગણો, એના તમને 4 માર્ક આપ્યા છે. એક જ દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક જ દાખલો ગણવાનો છે, એના તમને 4 માર્ક છે. પણ આપણે તો 2 દાખલા ગણવા છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે પાછળ મેં જગ્યા રાખી છે. કેના માટે રાખી? દાખલો ગણવા માટે જ, તમારા માટે જ રાખી છે. તો એક એવો ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 150 સેમીનો સ્ક્વેર હોય. તો બાજુ શોધવાની છે. તો પહેલાં આપણે સૂત્ર મૂકી દઈએ કે સાહેબ ઘનનું પૃષ્ઠફળ. તો ઘનનું પૃષ્ઠફળ એટલે થાય વિદ્યાર્થી મિત્રો 6 બાજુ હોય એટલે 6 L નો સ્ક્વેર થયો. શું થયો? 6 L નો સ્ક્વેર. હવે એમાં જો તો સાહેબ 6 L, તો કે સાહેબ L તો આપણે શોધવાનો છે, એ તો આપણને આપ્યો નથી. તો સાહેબ L નો સ્ક્વેર એમને મૂકી દો અને પૃષ્ઠફળ તમને આપી દીધું 150. હવે સાહેબ તો કે સાહેબ 150. હવે તો કે આ 6 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે સાહેબ અહીં વધશે L નો સ્ક્વેર. 150 ભાગ્યા 6 એટલે 25, 6 કેટલા થશે? 150. અને અહીં વધશે L નો સ્ક્વેર. L નો સ્ક્વેર છે તો આનું રૂટ કાઢો અને અહીંયા 25નું રૂટ કાઢો. તો સાહેબ L બરાબર તમને શું મળશે? તો કે L બરાબર 5 સેમી છે કે મીટર? તો કે સાહેબ સેમી છે, તો L બરાબર 5 સેમી. એટલે કે તમારી લંબાઈ છે એ તમને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 5 સેમી. કંઈ કરવાનું નથી, એક સૂત્ર મૂકવાનું છે. ઘનનું પૃષ્ઠફળ 6 L નો સ્ક્વેર 150, 6 ગુણ્યા L નો સ્ક્વેર. 6 ગુણાકારમાં છે, આ બાજુ હોય તો ભાગાકારમાં, એટલે 25 વધ્યા, 25નું રૂટ કાઢી નાખો એટલે કેટલા આવ્યા? 5. દાખલો ગણો ખાલી વિદ્યાર્થી મિત્રો, ગણશો એટલે બધું આવડશે. બીજો દાખલો શું કહે છે? 21 સેમી પહોળાઈ ધરાવતા કાગળને તેની પહોળાઈની દિશામાં વાળીને એક નળાકાર બનાવવામાં આવે છે. આપણે શું બનાવ્યું ને એ જોવાનું છે. એણે નળાકાર બનાવ્યું છે, તો આપણે નળાકાર બનાવે છે, જેની ત્રિજ્યા તમને R બરાબર તમને આપી દીધી છે 15 સેમી અને ઊંચાઈ તમને H બરાબર તમને આપી દીધી છે 21 સેમી. તો નળાકારનું ઘનફળ શોધો. તો સૂત્ર સીધું મૂકી દો વિદ્યાર્થી મિત્રો, નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ, જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તો 2πRh થશે. નળાકારનું ઘનફળ છે એટલે સૂત્ર શું થાય? તો કે સાહેબ πr નો સ્ક્વેર અને h. સાહેબ પાઈની કિંમત કોઈ ચોક્કસ આપી નથી, તો આપણે 22/7 લઈ લો. R કેટલો આપી દીધો છે આપણને? R 15 ને ઊંચાઈ 21 આપી છે. તો કે સાહેબ અહીં 15 અને R નો સ્ક્વેર છે એટલે 2 વખત 15 અને 21. સાહેબ છેદ ઉડે તો કે હા સાહેબ 7 તેરી અને 21. તો સાહેબ 7 7 ઉડી ગયા. 22 તેરીને કેટલા થયા? 66. 15 ગુણ્યા 15 એટલે 15 નો સ્ક્વેર 225. ચાલો હવે આ બંનેનો ગુણાકાર કરી નાખો. તો 225 એને ગુણ્યા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 66. તો અહીં શૂન્ય મૂકી દો. 6 35 ની શૂન્ય, વધી પેઢી 3, 6 દુ 12 ને 3 15 નો પાંચડો, વધી પેઢી 1, 6 દુ 12, 12 ને કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 13. હવે 6 35 ની શૂન્ય. એવી જ રીતે તમારે આ 6 ની જ રકમ છે એટલે બધી વસ્તુ તમે અહીં મૂકી દો. બંનેનો સરવાળો કરી એટલે 0, 5, 5 ને 3 8, 3 ને 1 4 અને 1 એટલે કેટલા આવશે? 14,850. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 14,850. હવે એ પાછું જોવું પડશે કે ઘનફળ છે એટલે ઘનફળમાં પાછું સેમી છે. શું છે? સેમી છે. તો સેમીનો શું આવશે? ઘન. ક્ષેત્રફળ હોત તો સેમીનો સ્ક્વેર આવત, ઘનફળ છે એટલે સેમીનો ઘન. તો આ રીતે તમારો દાખલો વિદ્યાર્થી મિત્રો થાય. કંઈ નથી કરવાનું. નળાકારનું ઘનફળ πr સ્ક્વેર h. નળાકાર પાઈની ચોક્કસ કિંમત નથી, 22/7. R તમને 15 આપ્યો છે એટલે 15 ગુણ્યા 15, h આપ્યો છે 21. તો સીધું કરી નાખો. 7 તેરી 21, 7 7 ઉડી ગયા, 3 વધ્યા તો 22 તેરીને 66, 15 નો સ્ક્વેર 225. 225 ગુણ્યા 6 કરો એટલે 6 35 0, 6 દુ 12 ને 3 15, 5 6 દુ 12 1 13. આવી રીતે તમે સરવાળો કરી નાખો એટલે 14,850. તો આ તમારો દાખલો છે વિદ્યાર્થી મિત્રો પૂરો થાય. આ એક દાખલાનો ગણવાનો છે. એક દાખલાના માર્ક વિદ્યાર્થી મિત્રો 4 છે. ખાલી સૂત્રો થોડા ઘણા યાદ રાખો ને વિદ્યાર્થી મિત્રો એટલે દાખલા તમારા કમ્પ્લીટ ગણાય જાય. જોઈએ આગળ તમને આપેલું છે કે વિધાનો ખરા છે કે ખોટા તે બાજુમાં આપેલ બોક્સમાં યોગ્ય નિશાની કરીને દર્શાવો. રેડી? હવે એમાં જો બાજુમાં આપણને બોક્સ આપણે કપાઈ ગયું છે પીપીટીમાં, પણ આપણે જોઈ લઈએ. એનો 0 ઘાત બરાબર એ લખી શકાય. હું એમ કહું કે 5 ની 0 ઘાત એટલે 5 થાય એમ હાલે? 5 ની 0 ઘાત એટલે 0 જ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો એમ લખી શકાય નહીં. તો આ પેલું છે એ ખોટું આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? પેલું છે એ ખોટું આવશે. બીજું
બે આધારો સમાન હોય અને તેમની વચ્ચે ગુણાકારની નિશાની હોય, નિશાની ગુણાકારની હોય તો તે બંનેની ઘાતનો કેવો થાય? સરવાળો. હા સાહેબ, આધારો સમાન હોવા જોઈએ, આધારો સરખા છે સાહેબ, ગુણાકારની નિશાની છે તો બંને ઘાતોનું શું થાય? સરવાળો. આ સાચું છે એટલે સાહેબ સાચું આવશે. શું થશે? સાચું. એના પછી 3186 ને પ્રમાણિત સ્વરૂપે 3.186 ગુણ્યા 10⁻³ ઘાત લખી શકાય. હા સાહેબ, પોઈન્ટ પછી 3 આંકડા છે, પોઈન્ટ પછી 3 આંકડા એટલે 1000 થયા, તો 10⁻³ ઘાત એટલે 1000 થાય, -3 ઘાત એટલે છેદમાં છે. હા સાહેબ, લખી શકાય. તો આ પણ કેવું છે? સાચું છે. એના પછી a⁻m ઘાત ભાગ્યા a⁻n ઘાત, આધારો બે એ છે, એ બંને સરખા છે, વચ્ચે ભાગાકાર છે, એણે અહીં બાદબાકી કરેલું છે તો કે સાચું છે સાહેબ. જો આધારો સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, આધારો બે સરખા હોય ને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતનો શું સાથે? તો કે બાદબાકી થશે. એના પછી હવે જો નીચે આપેલા વિધાનો સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં એ જોવાનું છે. સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણ? એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો એ સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં? તો જો સમજો તેમને, જેમ ખેતરનું ક્ષેત્રફળ વધારે એમ પાક શું આવે? વધારે. મારે 3 વીઘા જમીન હોય અને કોઈને 30 વીઘા જમીન હોય તો 30 વીઘા જમીનમાં પાક વધારે આવે, 3 વીઘા જમીનમાં પાક કેવો આવશે વિદ્યાર્થી મિત્રો? ઓછો આવે. તો એ બંને કેવું છે? તો કે સાહેબ પેલું છે એ વ્યસ્ત પ્રમાણ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? વ્યસ્ત પ્રમાણ છે. એના પછી કોઈ એક રાશિનું મૂલ્ય વધારતા તેને અનુરૂપ બીજી રાશિનું મૂલ્ય ઘટતું હોય. જો એક ખેતરનું ક્ષેત્ર, સોરી વ્યસ્ત નથી વિદ્યાર્થી મિત્રો, સોરી ચાલો અહીંયા ધ્યાન. જો ખેતરનું ક્ષેત્રફળ વધે તો પાકનો જથ્થોય વધે, ખેતરનું ક્ષેત્રફળ ઘટે તો પાકનો જથ્થોય ઘટે. એટલે એ કેવું છે? તો કે વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? સમપ્રમાણ. ચાલો એના પછી એક રાશિનું મૂલ્ય વધે તો બીજી રાશિનું મૂલ્ય ઘટે, એક પ્લસ થાય બીજું ઘટે, બીજું ઘટે બીજું પ્લસ થાય, એવી રીતે થતું હોય, પ્લસ માઇનસ થતું હોય તો એ વ્યસ્ત પ્રમાણ છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? વ્યસ્ત પ્રમાણ છે. એના પછી ખાંડના જથ્થામાં વધારો કરતા તેની કિંમતમાં પણ વધારો થાય. સાચી વાત છે. આપણે એમ કહીએ કે કિલો ખાંડ લઈએ તો 40 રૂપિયા, તો 2 કિલો લ્યો તો 80 રૂપિયા, તો જથ્થો 1 કિલો વધ્યો તો ભાવ આપણી કિંમત એ 1 કિલોના વધારે દેવા પડે. તો 1 કિલો લ્યો તો 40, તો 2 કિલો લ્યો તો 80, તો જથ્થો વધે તો કિંમત પણ તમારી વધે છે. તો આ કેવું પ્રમાણ છે વિદ્યાર્થી મિત્રો? તો કે સમપ્રમાણ. કેવું છે? સમપ્રમાણ. એના પછી કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. હું એમ કહું કે કોઈ એક દેશની જો સંખ્યા છે, જનસંખ્યા ઓછી હોય તો ક્ષેત્રફળ તેને કેવું મળે? વધારે મળે. જનસંખ્યા વધારે હોય તો તેને ક્ષેત્રફળ કેવું મળશે? ઓછું મળશે. હું એ મારી જ વાત કરું કે મારા ઘરમાં જો 5 જણા છે અને છે ફળિયું છે એ મોટું હોય તો એ 5 જણાને વાપરવો મળે. પણ હવે એ જ ઘરમાં 7 જણા થાય તો પહેલાં જે 5માં ડિવાઈડ થતું હતું તે હવે કેટલામાં થશે? તો કે 7માં ડિવાઈડ થાય. એટલા માટે કેવું પ્રમાણ છે? તો કે વ્યસ્ત પ્રમાણ છે. કેવું છે? વ્યસ્ત પ્રમાણ છે. એટલે કે જનસંખ્યા વધે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ ઘટે, અને જો જનસંખ્યા ઘટે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ છે એ વધે છે. એના પછી સાહેબ કમ્પ્લીટ આવે છે ને કે કંઈ નથી ને વાંધો? નીચેના દાખલા ગણો. એમાં જો નીચેના દાખલાના તમને 2 દાખલા છે, એના તમને 8 માર્ક આપેલા છે. એક દાખલાના માર્ક તમારે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4 માર્ક છે. અને દાખલા નાના છે. 4 માર્કનો દાખલો છે પણ દાખલા નાના છે વિદ્યાર્થી મિત્રો. જો એક કારને 60 કિમી કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. જો કારની ઝડપ 80 કિમી કલાક હોય તો કેટલો સમય લાગશે? તો પહેલાં તો વ્યસ્ત પ્રમાણનો દાખલો છે એ તો સમજાણો ને વિદ્યાર્થી મિત્રો. કેમ કે જો 60 કિમીની ઝડપે 2 કલાક હોય તો હવે ઝડપ વધારી છે તો સમય ઘટશે. એટલે કે એક રાશિ વધી છે તો બીજી રાશિ ઘટશે. એટલે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂકવાનું છે. તો વ્યસ્ત પ્રમાણનું આપણું સૂત્ર શું છે? તો કે સાહેબ x1 ગુણ્યા y1 એની સાથે અહીં x2 ગુણ્યા y2. હવે એમાં જો તો કે સાહેબ 60 કિમી તો એ તમારો x1 થયો. ચાલો તો 2 કલાક લાગે છે તો સાહેબ એ તમારો y થયો, y1 થયો. એ રીતે 80ની ઝડપ કરી દો તો સાહેબ તમારો x2 થયો. તો સાહેબ કેટલો સમય લાગશે? તો y2 તમારે શોધવાનો છે. હવે આ બંને અહીં જ છે તો 60 ગુણ્યા 2 છેદમાં હું મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો 80
બરાબર y2, કેમ કે આ ગુણાકારમાં તો ભાગાકારમાં આવ્યું, 0 0 તો કે સાહેબ ઉડી ગયા છે, ભાગ ઉડાડો તો 4 દૂને કેટલા થશે 8, તો સાહેબ 2 2 ઉડી જશે. હવે આના ભાગ પાડો પાછા તો 3 દૂને કેટલા થશે 6, સાહેબ અહીં 2 દૂને કેટલા થશે તો કે 4, 2 2 ઉડી જાય છે. તો 3/2 શું આવ્યા વિદ્યાર્થી મિત્રો? y2 બરાબર 3/2. 3/2 એટલે સાહેબ 1.5 થશે. શું થશે? 1.5 કલાક. કેમ કે ઝડપ વધી તો સમય ઘટવાનો જ છે. જો અહીંયા કોઈને 2.5 કલાક આવે તો સમજવું કે દાખલામાં ક્યાંક તમે લોચો મારી દીધો છે. કેમ કે 60ની ઝડપ હતી તો 2 કલાક લાગતી હતી, તો 80ની ઝડપ હોય તો સમય ઘટશે. એટલા માટે આ રીતે તમારે દાખલો ગણવાનો છે. આ તમારો વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. કયો છે વિદ્યાર્થી મિત્રો? વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. બીજો એમાં જો 12 જાડા કાગળનું વજન, આપણે એટલામાં એને જઈએ સમાડી દઈએ આપણે દાખલો. 12 જાડા કાગળનું વજન 400 ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન છે એ કેટલું થશે તો કે 2.5 કિગ્રા થાય. કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 2.5 કિગ્રા થાય. તો એ તમારે જોવાનું છે. તો 12 જાડા કાગળ છે, હા સાહેબ 12 જાડા કાગળ છે, એનું વજન આપ્યું છે તમને તો કે સાહેબ 400 ગ્રામ આપ્યું છે. તો હવે આપણે શું કરવાનું છે તો કે 2.5 કિગ્રા થવું જોઈએ, એટલે કે સાહેબ 2500 ગ્રામ થવું જોઈએ. શું થવું જોઈએ? આ 400 ગ્રામ છે અને આ કેટલું છે તો કે સાહેબ 2500 ગ્રામ છે. કેટલું છે? 2500 ગ્રામ છે. આ કિંમત આપણે શોધવાની છે. શું કરવાની છે? આ કિંમત છે એ આપણે શોધવાની છે. કિંમત આપણે શોધવાની છે તો આપણે સીધી ત્રિરાશિ મૂકીને પણ દાખલો ગણી શકીએ. કરીએ તો કે સાહેબ 2500 એને ગુણ્યા કેટલા થશે તો કે સાહેબ 12, એના છેદમાં તો કે સાહેબ 400 છે એટલે 400, તો સાહેબ 0 0 તો કે સાહેબ ઉડી જશે. ચાલો 4 તેરી અને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 12, તો સાહેબ આ 4 4 ઉડી ગયા. 25 તેરી અને 75, તો જવાબ આવશે તમારો 75. શું આવશે? 75 કાગળ હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 75 કાગળ હોય તો 2500 ગ્રામ થાય. કેટલું થાય? 75 કાગળ હોય તો તમારા 2500 ગ્રામ થાય. એટલે આમ જોવા જાવ તો 12 કાગળ હોય તો 400 ગ્રામ છે, તો 2500 કિલોગ્રામ, આપણે 2500 કિલોગ્રામ થવા જોઈએ, સોરી 2500 ગ્રામ થવા જોઈએ. તો એ 2500 ગ્રામ ક્યારે થશે તો કે સાહેબ 75 કાગળ હોય ત્યારે. તો આ તમારો છે એ સમપ્રમાણનો દાખલો છે એ થશે. એના પછી હવે આપ્યા છે તમને અવયવોના દાખલા આપ્યા છે. કોઈ પણ 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 3 દાખલા લખવાના છે. આપણે અહીં દાખલા લખીએ છીએ. એમાં પહેલો x² yz આપ્યો છે, તો સાહેબ આપણે મૂકીએ કે પહેલા x² છે એટલે x ગુણ્યા x અને yz તો સાહેબ y ગુણ્યા z. હાલો વત્તાની નિશાની છે, મૂકી દઈએ. x એમ નામ છે, હા સાહેબ. y² છે તો હા સાહેબ y ગુણ્યા y અને વત્તા z એમ નામ મૂકી દઈએ. હાલો સાહેબ. હવે આની અંદરમાં જે ઉડતા હોય તેને આપણે ઉડાડી દઈએ. હા સાહેબ ઉડાડી દઈએ તો કોને કોને ઉડશે તો કે સાહેબ x ઉડી જશે, તો અહીં પણ x ઉડી જશે. એના પછી જો અવયવ મેળવવાના છે, સોરી આપણે ઉડાડવાના નથી, પણ આમ જોવા જાવ તો એ ઉડે જ છે એમ સમજો અત્યારે. પછી અહીંયા કોણ છે તો કે સાહેબ y છે, તો અહીં પણ y છે, અને z છે તો અહીં પણ z છે. તો આમ જોવા જાવ આપણે તો એવા 3 ઉડ્યા છે. ઉડાડવાના નથી પણ એ સામાન્ય આપણે કાઢી લઈએ. એટલે કોણ કોણ સામાન્ય નીકળ્યા તો કે સાહેબ x, એને ગુણ્યા y અને એને ગુણ્યા z, એ ત્રણેય સામાન્ય નીકળ્યા છે. તો પહેલામાંથી કોણ રહ્યું તો કે સાહેબ x વૈધો છે અને બીજામાંથી કોણ વૈધું છે તો કે સાહેબ z વૈધો છે. આમ જોતા ખાલી ત્રણેયને તમારે સામાન્ય કાઢવાના છે. તો આનામાંથી આપણે x કાઢ્યો તો આમાંથી x, y કાઢ્યો તો આમાંથી y નીકળી ગયો છે. એના પછી છે કે સાહેબ z કાઢ્યો છે તો અહીં z, અહીં z ને ચેકવાનો તો આપણે y ને ચેકી નાખ્યો છે. ચેકવાનો કોને તો z ને, અને ચેકી નાખ્યો છે આપણે y ને. તો અહીં પહેલા y ઉતારી નાખીએ, એના પાછો આપણે z અહીં ચેકીએ. ચાલો, તો આ રીતે તમારો છે એ દાખલો વિદ્યાર્થી મિત્રો થશે કે અહીં XYZ સામાન્ય કાઢ્યા, અહીં XYZ સામાન્ય કાઢો એટલે અહીં x વૈધો અને અહીં કોણ વૈધો છે તો કે સાહેબ y વધશે. કોણ વધશે? y વધે છે. ચાલો, એના પછીનો દાખલા નંબર 2, 20 L નો સ્ક્વેર એમ આપ્યો છે. તો 20 ના આપણે અવિભાજ્ય અવયવો જ પાડવાના, એટલે સાહેબ 2 ગુણ્યા 2 ગુણ્યા 5, એટલે સાહેબ 2 દુ 4 પંચાને 20. L નો સ્ક્વેર છે એટલે સાહેબ L ગુણ્યા L, અને પછી કોણ વધ્યું તો કે સાહેબ m વધ્યો. કોણ વધ્યો છે? m વત્તા
એના પછી અહીંના તમે ભાગ પાડો તો કોણ આવશે તો કે સાહેબ 2 તેરી 6 6 પંચાને 30 એના પછી કોણ છે તો કે સાહેબ એલ અને એના પછી એમ. હવે આમાંથી સામાન્ય કોણ કોણ નીકળે એમ છે એટલે કે ઉડાડી શકો તો પણ ચાલે 2 2 તો સાહેબ પેલા 2 સામાન્ય નીકળ્યા એના પછી તો કે સાહેબ 5 5 તો સાહેબ આ 5 સામાન્ય નીકળ્યા એના પછી તો કે સાહેબ એલ નીકળશે એટલે એલ નીકળે એના પછી કોણ નીકળશે તો કે સાહેબ એમ નીકળે કોણ નીકળે છે એમ નીકળે છે તો 2 નીકળી ગયા ચાલો એના પછી 5 નીકળી ગયા ચાલો એના પછી એલ એલ અને એમ એમ તો હવે કાઉન્સમાં કોણ રહ્યું તો કે સાહેબ કાઉન્સમાં એક વધ્યા છે 2 અને અહીં વધ્યા છે એલ એટલે 2l વત્તા આ બાજુમાંથી કોણ ખાલી રહ્યું છે તો કે +3 કોણ વધ્યું છે +3 તો 2 પંચાને કેટલા થશે તો કે સાહેબ 10l એમ ને કાઉન્સમાં 2l +3 રેડી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારો દાખલો છે એ અહીં તમારો પૂરો થાય છે. ચાલો તેના પછીનો નેક્સ્ટ દાખલો હવે આપણને આપ્યો છે કે -36y² ભાગ્યા 9y². તો -36 છે તો સાહેબ -36ના આપણે છે એ ભાગ પાડીએ તો એ શું થશે તો કે સાહેબ 2 2 દૂને 4 4 તેરી 12 અને 12 તેરીને 36 થયા 36 અને y નો ઘન છે સાહેબ પેલા માઇનસ છે એટલે સાહેબ માઇનસ મૂકી દઈએ y નો ઘન એટલે સાહેબ y એને ગુણ્યા y અને એને ગુણ્યા y સાહેબ ભાગાકારની નિશાની છે એટલે છેદમાં આવશે કોણ છે છેદમાં તો કે 9y² તો કે સાહેબ 9y² એટલે 3 ગુણ્યા 3 અને y ગુણ્યા y. હવે ઉડાડી દો તમે તો કોણ કોણ ઉડશે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ y ઉડી ગયા ચાલો એના પછી તો કે સાહેબ 3 3 ઉડી ગયા 3 3 ઉડી ગયા છે તો વધ્યું કોણ વિદ્યાર્થી મિત્રો 2 દૂને 4 શું વધ્યું છે 2 દૂને 4 પણ કેવા માઇનસ રેડી તો -4 અને સાથે કોણ છે તો કે સાહેબ y અને છેદમાં તો કે કોઈ વધ્યું નથી તો આ તમારો જવાબ -4y. અહીંયા તમે જવાબ ડાયરેક્ટ આપી શકતા હતા 9 ચોકુને 36 થાય એટલે સાહેબ ઉપર 4 વધશે અને y 1 વધશે કેમ કે 1 y ઉડી જશે. એના પછી 49b ભાગ્યા 7 એ પણ દાખલો ઈઝી જ છે વિદ્યાર્થી મિત્રો 49b અને તેને ભાગ્યા 7 છે ને 49b છે કે માઇનસ છે 49b ભાગ્યા 7 બરોબર છે. હાલો તો 49ના તમે ભાગ પાડો 49ના આપણે ભાગ પાડીએ એટલે 7 કેટલા થશે 49 અને b એમ નામ મૂકી દો એના પછી તો કે સાહેબ છેદમાં 7 તો સાહેબ આ 7 ને ઉડાડી દો એટલે જવાબ આવશે તમારો 7b. કયો આવશે 7b. તો આ રીતે તમારા છે ત્યાં તમારા જે અવયવોના જે 4 દાખલા છે ને વિદ્યાર્થી મિત્રો એ તમારા અહીં પૂરા થાય. અવયવોના તમારે 4 દાખલા છે એ તમારા પૂરા થાય છે અને મોસ્ટ ઓફ આપણું પેપર પણ છે વિદ્યાર્થી મિત્રો એ પૂરું થશે કેમ કે હવે થોડા ઘણા પ્રશ્નો છે એ તમારા બાકી છે. એના પછીના આપ્યા છે તમને અવયવ મેળવો એમાંથી કોઈ પણ 6 માર્ક છે વિદ્યાર્થી મિત્રો 6 માર્ક છે કોઈ પણ 2 જ લખવાના છે. જોઈએ આપણે 25x² y² -16 પેલું પદ છે ને બીજું પદ છે બેયનો તમારો વર્ગ નીકળે છે વિદ્યાર્થી મિત્રો એટલે કંઈ નથી કરવાનું આપણે 25 તો 25નો શું વર્ગ નીકળે તો કે છે 5 x² નું x અને y² નું y. રેડી પેલો કાઉન્સ થઈ ગયો માઇનસ તેનો સ્ક્વેર કરી નાખીએ બીજો કાઉન્સ 16 છે તો સાહેબ એ 4નો સ્ક્વેર થશે તો સાહેબ a અને b મળી ગયો તો એક કાઉન્સ પ્લસ કરી દે એટલે a + b તો સાહેબ 5xy + 4 અને સાહેબ a - b નો બીજો કાઉન્સ કરીએ એટલે સાહેબ 5xy - 4 ખાલી આપણે a + b અને a - b a + b નું કાઉન્સ કર્યું અને a - b નું કાઉન્સ કર્યું a અને b તમને અહીં મળી ગયા છે. એના પછીનો દાખલો હવે જો 9a² અને b² તો પહેલા સાહેબ આની જેમ જ આપણે આગળ દાખલો કરી ગયા એ રીતે જ આપણે કરવાના છે. તો રકમ અહીંથી જ જોતા જાવ વિદ્યાર્થી મિત્રો 9 અને આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો 9 તેરીને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 27 9 તેરી 27 a² b² અને c એમ નામ હાલો
24 અને 9નો ગુણાકાર થાય સાહેબ, માઇનસના માઇનસ રાખી દો. 24 અને 9 એટલે 9 ચોકું અને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 36 અને 9 દુ 18 એટલે 18 ને 3 21 એટલે 216. 216 હારે કોણ આવશે? તો કે સાહેબ a સ્ક્વેર અને b સ્ક્વેર છેદમાં બીજું. હવે આનું તમે કરો તો 27, તો કે સાહેબ 27 હારે કોણ છે? તો કે a અને b અને એની સાથે c નો ગુણાકાર થયો છે. એના પછી માઇનસનો માઇનસ 27 8 તો 8 7 56નો છગડો વધી પડી 5, 8 દુ 16 ને 5 21 એટલે એમાં પણ થશે સાહેબ 216 અને હારે કોણ છે? તો કે a b. કોણ છે વિદ્યાર્થી મિત્રો? a b. તો આમ જોવા જાવ તો જો 27 ઉડી ગયા, અહીં 216 ઉડી ગયા. અહીં a ની 2 ઘાત છે એમાંથી 1 ઘાત ઉડાડી નાખો, b ની 1 ઘાત ઉડાડી નાખો તો ઉપર શું રહ્યો? તો કે a અને b અને સાહેબ c તો એમના ઉડી જ ગયા. એવી રીતે 216 ઉડી ગયા, 1 a ની ઘાત આમાંથી ઉડાડો ને 1 b ની ઘાત આમાંથી ઉડાડો તો તમારે કોણ વધશે? તો કે અહીં પણ સાહેબ a અને b વધે છે. તો સાહેબ a b અને a b તો એ બંને પરસ્પર ઉડી જશે તો વધશે કોણ? તો કે સાહેબ કોઈ ન હોય તો 1. કોણ વધશે? કોઈ ન હોય તો 1. તો આ રીતે તમારો છે કે અવયવનો દાખલો છે એ તમારો પૂરો થાય છે. એના પછી ત્રીજો દાખલો, લાસ્ટ દાખલો, p² + 6p + 8. રેડી? એ દાખલો આપણે અહીં જ કરી નાખીએ છીએ. p નો સ્ક્વેર આપ્યો છે વત્તા 6p આપ્યા છે અને વત્તા તમને 8 આપ્યા છે. સહગુણકોનો પહેલા પદનો સહગુણક, છેલ્લો પદ એ બંનેનો ગુણાકાર કરવાનો છે તો 8 એકુ 8. હવે 8ના એવા 2 ભાગ પાડવાના કે જે તમને મધ્યમ પદ મળે. તો આપણે ભાગ પાડીએ સાહેબ 4 × 2, 4 દુ ને 8 અને બંનેનો સરવાળો કરી નાખી એટલે 4 ને 2 કેટલા થશે? 6. તો મધ્યમ પદ લોપીવાળો અવયવનો દાખલો છે. તો સાહેબ p નો સ્ક્વેર. હવે આ 6p ની જગ્યાએ આપણે શું મૂકી દેવાના છે? 4p અને બીજો કોણ આવશે? તો કે 2p વત્તા કોણ છે? તો કે 8. આ બેની જોડી કરી નાખીએ, આ બેની જોડી. આમાંથી સામાન્ય કોણ નીકળશે? તો કે સાહેબ p. તો કોણ રહ્યું? તો કે સાહેબ p વત્તા 4. ચાલો એના પછી આમાંથી સામાન્ય કોણ નીકળશે? તો કે સાહેબ p તો નહીં નીકળે, ખાલી 2. તો અહીં કોણ રહ્યો? તો કે સાહેબ p વત્તા 2 ચોકું અને 8. તો સાહેબ આ બંને કાઉન્સ સરખા આવી જવા જોઈએ, એ શરત છે. તો p વત્તા 4 આવી ગયા છે તો આ સાહેબ એને તમે લખી નાખો p વત્તા 4 અને જેને તમે સામાન્ય કાઢ્યા છે એ સામાન્યને તમે લખી નાખો એટલે p વત્તા 2. તો આ તમારો દાખલો છે અહીં પૂરો થાય. આને કહેવાય મધ્યમ પદ લોપીના દાખલા કે જે તમારે 9મા ધોરણની અંદર, 10મા ધોરણની અંદર ખૂબ જ ઉપયોગી થવાના છે બહુપદીના ચેપ્ટરમાં. કેમાં વિદ્યાર્થી મિત્રો? બહુપદીના ચેપ્ટરમાં છે એ તમારા ખૂબ જ ઉપયોગી થવાના છે. રાહુલ સાહેબ જરાક જોઈ લો તમે ઊભા થઈને, બરોબર છે ને? રેડી છે ને? ચાલો એના પછી બસ હવે કંઈ બાકી નથી, થોડું ઘણું બાકી છે. ચાલો હવે એમાં પ્રશ્ન તમારો 8મો છે, એ તમારો આલેખનો છે. એના તમારા 5 માર્ક છે વિદ્યાર્થી મિત્રો. કેટલા માર્ક છે તમારા? 5 માર્ક છે. આલેખને જોઈને એની તમારે છે જવાબ દેવાના છે. આલેખને તમારે જોતો જવાનો છે ને એમાંથી તમારે જવાબ દેવાના છે. એના જો ઉપરોક્ત આલેખમાં y અક્ષ પર લીધેલ પ્રમાણ માપ જણાવો. તો y અક્ષ ઉપર પ્રમાણ માપ 100, 200, 300, 400, 500 તો 100 નો ગાળો આપેલો છે વિદ્યાર્થી મિત્રો. કેટલાનો ગાળો આપેલો છે તમને? 100. લીધેલું શું છે? તો કે ભાવ ખર્ચ એટલે કે રૂપિયા. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 100 નો ગાળો છે એટલે 100 અને રૂપિયા એ તમારો એકમ છે એટલે 100 રૂપિયા. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 100 રૂપિયા. બીજું 10 લીટર પેટ્રોલનું મૂલ્ય કેટલા રૂપિયા થાય? તો 5 લીટર, 10 લીટર. તો 10 લીટરનું મૂલ્ય તમે અહીં જોવા જાવ તો શું આપેલું છે તમને? 500 રૂપિયા. કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 500 રૂપિયા. તો સીધું તમારું છે કે 500 રૂપિયા તમને મળે છે. ત્રીજું, x અક્ષ પર પેટ્રોલની માત્રા કયા એકમમાં દર્શાવી છે? તો x અક્ષ ઉપર છે એ તમને દર્શાવેલી છે. તો કેવું માપ આપેલો છે તમને? તો કે સાહેબ લીટરમાં દર્શાવેલી છે. કેમાં દર્શાવેલી છે? લીટરમાં. તો અહીં ત્રીજામાં જવાબ આવશે લીટર. ફૂલ અક્ષરમાં લખવાનું છે કે x અક્ષ ઉપર પેટ્રોલની માત્રા લીટરમાં દર્શાવી છે. એના પછી 1000 રૂપિયામાં કેટલા લીટર પેટ્રોલ મળી શકે? તો આમનામે તમને ખબર પડી જાય. જો 500 રૂપિયામાં 10 લીટર આવતું હોય તો 1000 રૂપિયામાં કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 20 લીટર. કેટલો આવશે?
20 લીટર પેટ્રોલ તમને મળે છે. અને બીજું આપ્યું છે તમને તો પણ અહીંયા જોઈ લો ખાલી કે સાહેબ 15 અને 20 લીટર તમે જોવા જાઓ શું છે તમારું 20 લીટર તમે જોવા જાઓ તો અહીં તમારો 1000નો ગાળો છે એ પડે. શું થશે વિદ્યાર્થી મિત્રો? આ 1000નો ગાળો તમને મળે છે એટલે એમાં 1000 રૂપિયો છે એ તમને આવે. હવે 25 લીટરના તો 25 લીટર એટલે કે સાહેબ 50 રૂપિયાનું લીટર છે તો 25 લીટર એટલે 25 પંચા 125 તો સાહેબ 1250 રૂપિયા થાય. શું થશે વિદ્યાર્થી મિત્રો? 1250. એમ તમે જોવા જાઓ તમે આલેખની અંદર તો તમારે 25 લીટરનો ગાળો અહીંથી તમારે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. શું થશે? 25 લીટરનો ગાળો તમારે જોવાનો છે. અહીં તમને 1200 આપેલા છે, અહીં તમને પોઈન્ટ આપેલો છે. આ પોઈન્ટ છે તો આ પોઈન્ટે તમે વચ્ચે વચ્ચે આવેલા આવો તો 1200 અને આ 1300 તો વચ્ચે કેટલા હશે? 50નો ગાળો એટલે સાહેબ 1250. બાકી તમે આવી રીતે તમે ડાયરેક્ટ જવાબ વિદ્યાર્થી મિત્રો આપી શકો છો. તો આલેખમાંથી જોઈને આપણે એવા 5 દાખલા કે 5 પ્રશ્નોના તમારે જવાબ દેવાના છે. એના પછીનો લાસ્ટ પ્રશ્ન આપણો એમાં જેમ તમને આગળ આલેખ આપેલો હતો તેમાંથી તમારે માહિતીના દાખલા ગણવાના હતા, જવાબ દેવાના હતા. હવે તમને માહિતી આપેલી છે એને તમારે આલેખ સ્વરૂપે દર્શાવવાની છે. તો આલેખ સ્વરૂપે આપણે દર્શાવવા માટે તો કે સાહેબ પેલા x અને y અક્ષ લખી નાખો. રેડી? તો અહીં y અક્ષ લખવાનું ભૂલવાનું નથી, અહીં x અક્ષ લખવાનું ભૂલવાનું નથી. હવે એમાં તમે જમા રકમ અને સાદું વ્યાજ તો જમા રકમ તમે અહીં ઉતારી નાખો તો કે સાહેબ 1000, પછી જમા રકમ તમારી 2000. એ તમારી જમા રકમ છે એ x અક્ષ ઉપર ઉતારો અને સાદું વ્યાજ છે એ તમારી ક્યાં ઉપર લખો? y અક્ષ ઉપર લખો. જો સીધું જ તમારે લખવું હોય ગાળા તમારે રાખવાના છે તો વિદ્યાર્થી મિત્રો 80 નાના છે ને 400 મોટા છે. જો 100 ના ગાળા રાખો તો આલેખ નાનો થશે એટલે આપણે 50 ના ગાળા રાખી દઈએ વિદ્યાર્થી મિત્રો. 50 એના પછી છે 100 એના પછી તો કે 150 એવી રીતે તમે ગાળા રાખી અને તમારો આલેખ છે એ દોરી શકો છો. અને બીજી વસ્તુ એ કે પ્રમાણ માપ લખવાનું ભૂલવાનું નથી. મોસ્ટ ઓફ આપણે પ્રમાણ માપ આવી રીતે લખીએ છીએ. એમાં પેલું લખી નાખવાનું x અક્ષ તો એ ઉપર આપણે જે દર્શાવેલું શું છે તો કે જમા રકમ તો સીધું ખાલી લખી નાખવાનું જમા રકમ કૌંસમાં રૂપિયા. એના પછી તો કે સાહેબ y અક્ષ શું લખવાનું છે? y અક્ષ તો y અક્ષ ઉપર તમે શું લીધું છે તો કે સાહેબ 50નો ગાળો રાખ્યો છે તો 50 અને શું છે તો કે સાદું વ્યાજ રૂપિયામાં તો સાહેબ 50 રૂપિયા. શું થશે? 50 રૂપિયા. અહીં તમે એમ ઉતારી શકો કે એક એકમ શું વિદ્યાર્થી મિત્રો? એક એકમ બરાબર 50 રૂપિયા. કેટલો? એક એકમ બરાબર 50 રૂપિયા. તો આ રીતે તમારો છે એ લંબાલેખ તમારો દોરી લેવાનો છે. તો એ દોરાવવાની કંઈ મારે જરૂર છે નહીં. મને એટલો તો ભરોસો છે કે તમે આનો આલેખ તો તમે દોરી શકશો. ત્યારબાદ કોઈ પ્રશ્ન નથી વિદ્યાર્થી મિત્રો? બસ એક આપણી છે કે જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ આપણું છે 2016થી કાર્યરત છે વિદ્યાર્થી મિત્રો. આપણું કાર્યક્ષેત્ર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 10 ગુજરાતી માધ્યમ છે, ધોરણ 11 અને 12 આર્ટ્સ અને કોમર્સ. ધોરણ 11 અને 12 આર્ટ્સ કોમર્સ છે અને એમાં આ વખતે અમે સાયન્સ લેવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સાયન્સનું ટ્યુશન છે કે આપણે અહીં ઉમેરીએ છીએ આર્ટ્સ કોમર્સ છે અને સાથે તમારે સાયન્સ વિદ્યાર્થી મિત્રો. રેડી? સાયન્સની અંદરમાં તમારે છે ફિઝિક્સ અને મેથ્સ આ બે વિષયના આપણે છે આ વર્ષથી આપણે આ વર્ષ 2025થી આપણે જૂન મહિનાથી આપણે છે કે લાવીએ છીએ. એટલે 11 સાયન્સ માટેનું આપણું પહેલું વર્ષ છે એટલે આપણે મે મહિનાથી આપણે શરૂઆત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આપણી ઉત્તમ તક ગામમાં ને ગામમાં આપણે ટ્યુશનમાં એક પોઈન્ટ તમારો વધારવા જઈ રહ્યા છે કે જે સાયન્સ ફેકલ્ટી હું કોમર્સ ફેકલ્ટીમાંથી છું એટલે કોમર્સ અને આર્ટ્સ હું સંભાળીશ. સાયન્સ ફેકલ્ટી આપણી પૂરેપૂરી એમાં મેથ્સ અને ફિઝિક્સમાં આપણા બે મિત્રો છે એ જે કરાવશે એમાં એક અત્યારે આપણી પાસે ફેકલ્ટીમાં આવી ગયા છે રાઠોડ રાહુલ સાહેબ કરીને કે જે બીએસસી એને થઈ ગયું છે, એમએસસી છે અત્યારે તેનું ચાલુ છે. તો એ તમને સાયન્સ ફેકલ્ટીમાં મેથ્સ કરાવશે. બીજી ફેકલ્ટીમાં એક વ્યક્તિ આવે ત્યાં સુધીમાં રાહુલ સાહેબ ઓલરાઉન્ડર પ્લેયર છે એ તમને ફિઝિક્સ અને મેથ છે એ તમને બંને વસ્તુ કરાવશે. તો આ વર્ષથી એડમિશન ઓપન છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહેતા કે સાહેબ આર્ટ્સ અને કોમર્સ છે તો સાયન્સ માટે મારે ઉના જવું પડે ટ્યુશનમાં. એ વાત ખોટી છે વિદ્યાર્થી મિત્રો. સાયન્સ પણ આપણે આપણા જ ગામની અંદરમાં વાવરડાની અંદરમાં આપણે લાવી રહ્યા છે. તો જે કોઈ પણ એડમિશન લેવાનું હોય વિદ્યાર્થી
મિત્રો એ વહેલી તકે આપણો કોન્ટેક્ટ નંબર જે તમને આપેલો છે તો તેના ઉપર સંપર્ક કરે, અથવા તો યુટ્યુબની અંદર ખાલી સર્ચ મારશો જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ એટલે કોન્ટેક્ટ નંબર છે એ તમને મળી જશે. તો એ રીતે આપણે સાયન્સ ફેકલ્ટી આપણે આ વર્ષથી ઉમેરી છે, જેમાં 1 થી અને આપણા 8 વર્ષ પૂરા થયા છે. આ 9મું વર્ષ છે. એમાં 2024માં જે વિદ્યાર્થીઓ હતા એને 2025માં પરીક્ષા આપી છે એ 9મા વર્ષના વિદ્યાર્થીઓ આપણા 10 અને 12ના છે. કેના 10 અને 12ના વિદ્યાર્થીઓ 8 વર્ષથી આપણે આપણી પરંપરા જાળવી રાખી છે વિદ્યાર્થી મિત્રો. કઈ પરંપરા? 100% પરિણામ. તો એ 100% પરિણામની જે અપેક્ષા છે આપણી, એ પ્રમાણે આપણે મહેનત કરાવી છે. તો એ રીતે આ 9મા વર્ષે પણ આપણી 100%ની અપેક્ષા સાથે રિઝલ્ટ આવવાનું જ છે, તૈયારી જ છે વિદ્યાર્થી મિત્રો. અને સાથે એક નવો ધમાકો આપણે કર્યો છે આ વિડીયોની અંદરમાં કે સાયન્સ ફેકલ્ટી આપણે બહાર પાડી છે. ટૂંક સમયમાં તેનો આપણે જે વિડીયો આપણે ફેકલ્ટીના શિક્ષકો સાથે આપણે બનાવવાનો છે, જે ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળશે. ત્યારબાદ જવાહર નવોદય હોય, NMMS હોય, TST હોય, NTSC હોય, PSC હોય, જ્ઞાન સાધના હોય, તેના ઓનલાઈન ક્લાસ પણ આપણે કરાવીએ છીએ જે ફ્રીમાં છે. ઓનલાઈન ક્લાસને છે ફ્રીમાં એટલે કઈ રીતે? યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમથી આપણે મેટના પેપરો, અંકગણિતના પ્રશ્નો, એની સંપૂર્ણ આપણે તૈયારી ફ્રીમાં કરાવીએ છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હજી સુધી ન કરી હોય તો આજે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે તમારા માટે અવનવા વિડીયો આપણે લઈને આવી રહ્યા છે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.